હાલ ને મોટા એલા ઘરે કઈક નાસ્તો બનાવીને ભૂખ લાગી છે યાર. લા તમારા જેવા ભૂખા દોસ્તારોથી હું થાકી ગયો છું યાર. વાંઢા હવે તમે મને મૂકો તો હું કઈક આગળ વધુ. તમારામાં હું રહી જાઉં છું. એટલે મારી જાન તું આવું ન બોલેલા યાર. આજે તું કે ની આજ ખાઈ હાલ. લા ભાઈ તને મેગી બનાવતા આવડતું નથી. તું હું મને બનાવીને ખવડાવવાનો? ખુલ્લા આકાશમાં ભગવાનની સાક્ષી એક વાત કહું મારા ભાઈ, ઘરેથી તો મારાથી કાંઈ નહીં બને, પણ હાલ હું તને બહાર ખવડાવી દઉં. હા બસ એમ શાંતિથી કે તો વાંધો ન આવે. એક કામ કે આપણે કેટલા ટાઈમ છે ને ભજીયા મેં નથી ખાધા, આપણે ભજીયા ખાવા જાય. અલે આ દેશી ગામડિયા આવી ગરમીમાં કોણ ભજીયા ખાય લા? એ ગામડિયા વાળી મને કેતો નહીં. ગામડિયો કાઠિયાવાડી શું ભજીયા ને ચા તો મારા લોહીમાં હોય. કોઈને કેતો નહીં. અને લંડન માં હું કઈ માખ્યું મારવા આવ્યો હું? એટલે મારા ભાઈ ખોટું તો ન લગાડ. હાલ હું તને લઈ જાઉં. આજે તો આને માપાસ કિચન ના મેગી ભજીયા ને ચાનો કોમ્બો ખવડાવી દો એટલે ઈ ગાંડો થઈ જાય આજે તો. એ હાલ ને હું વિચારો હાલ ની ફટાફટ. આ ભાઈ માટે ભજીયા ને ચાનો કોમ્બો અને મારા માટે માપાસ કિચન ની સ્પેશિયલ ફ્રેન્કી અને ઠંડો ઠંડો કોલ્ડ કોકો. 5 મિનિટ બેસો, તમને હાલ બનાવી આપું. લે મારા ભાઈ તારા મેગી ના ભજીયા. એટલે ભાઈ મેગી ના ભજીયા તો મેં યાર પહેલી વાર સાંભળ્યું હતું. એટલે તું એકવાર ટ્રાય કરીને તો જો યાર. ઓ એલા મેગી ના ભજીયા ને આ ટેસ્ટ તો જોલા કાંઈ ઘટે નહીં. એક નંબર હો. આ તો આઈટમ એક નંબર લે હો તું. તો પછી એલા ભાઈ લંડન માં મેગી ના બાદશાહ હોય ને તો કોણ? માપાસ કિચન વાળા. કાંઈ ઘટે નહીં. એટલે મેગી માં વેરાયટી તો જોવો તમે. આટલી વેરાયટી ના મેગી તો મેં જિંદગીમાં પહેલી વાર જોઈ. અને જો તમારે પણ આવી યુનિક મેગી ખાવી હોય તો આવી જાવ સીધા માપાસ કિચન માં. ભાઈ મેગી અને પાસ્તાની સાચી ઓળખાણ કરવી હોય ને તો એકવાર આવી જાવ માપાસ કિચન માં. બાકી વિવેકભાઈ એક નંબર આઈટમ બનાવે. ખાલી તમે મેગીમાં કઈ કઈ ખાધી હોય? સાદી મેગી ચીઝ વાળી વધીને ખાધી હોય. પણ એકવાર વિવેકભાઈ પાસે આવી જાવ માપાસ કિચન માં. જો તમે અઢળક વેરાયટી મળી જાય યાર મેગીમાં. અને જો તમે અહીંયા આવો તો હું તમને એટલી અઢળક પ્રકારની મેગી અને પાસ્તા ખવડાવીશ કે તમે તમારા લાઈફમાં ટ્રાય નહીં કર્યું હોય.